સરીગ્રામ ગ્રામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકા વિસ્તારમાં ઠેર ઠેર 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરીગામ ગ્રામ પંચાયત અને બજાર ફળિયા બાલાજી મંદિર ખાતે ધ્વજવંદન કરાયું હતું। વહેલી સવારે 8:30 કલાકે ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં સરપંચ સહદેવ વઘાતના હસ્તે અને બાલાજી મંદિરના પટાંગણમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જે ઉજવણીમાં ગામના અગ્રણીઓ હાજર હતા અને સરીગામનું પ્રગતિ અને નામ રોશન કરનાર લોકોનું સન્માન કરાયું હતું। સૌપ્રથમ તો 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિનની સૌ વલસાડ જિલ્લાના તમામ રહેવાસીઓને હું અભિનંદન પાઠવું છું। સરીગામ ગ્રામ પંચાયત દ્વારા હર હંમેશા જે રીતે સરીગામ ગ્રામ પંચાયતમાં સવારે 8:30 વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા। ગ્રામના સન્માનનીય જે પણ હતા એમનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ સરીગામ બાલાજી ચોકમાં જે આઝાદીના આજે 75 વર્ષથી ધ્વજવંદન થઈ રહ્યું છે એવા આઝાદ ચોક તરીકે સરીગામનો બાલાજી મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। સરીગામ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી સહદેવભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ સરીગામ બાલાજી મંદિર પર રાકેશભાઈ રાય દ્વારા સન્માન કરવામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે સરીગામમાં 26મી જાન્યુઆરી પર્વ ઉજવાયો। જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામના। આજરોજ સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 8:30 વાગે અને સવારે 9:15 વાગે આઝાદ ચોક બાલાજી મંદિર ખાતે ધ્વજારોહણની કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં સરીગામના ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સરીગામના જે વિકાસ કાર્યો છે અને સરીગામ જે રીતે આગળ વધી રહ્યું છે એમના વધામણા કર્યા અને સાથે સાથે અયોધ્યામાં જે પ્રભુ શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે એમના આશીર્વાદ આપણા સૌને મળે, આપણું ગામ અને આપણો દેશ પ્રભુ શ્રી રામના આશીર્વાદથી આગળ વધે એવી આ તબક્કે અપેક્ષા અને શુભકામના। સૌનો આભાર માનીએ છીએ અને ભારત માતા કી જય। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।